ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો 80મા વાર્ષિક પટોત્સવે કેસર જળ પય ધૃત દધી શુદ્ધોદક જળથી અભિષેક અન્નકૂટ દર્શન નિરાજન જ્ઞાન મોદી આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે પંચદિનોત્સવ અધ્યાત્મ સભર કાર્યક્રમો દબદબાભેર યોજાયા. ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા આદિ સ્વપરી ગુરુ પરંપરાની મૂર્તિઓનો 80મો વાર્ષિક પટોત્સવ દબદબાભેર ઉજવાયો. આ શુભ અવસરે શ્રી ઘનશ્યામ મહારાજને શુદ્ધોદક જળ, કેસર જળ, દૂધ, દહીં, સકરા, ઘી, મધ, અંતર વગેરે રાજપોચાર વિવિધ પૂર્વક અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મોદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના પાવનકારી સાનિધ્યમાં પંચદિનોત્સવ દબદબાભેર ઉજવવામાં આવેલા પટોત્સવ પર્વે સંતો ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા, ફ્રૂટ, ભક્ષ્ય ભોજન લે અને ચોસઈનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નિરાંજન આરતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના આશીર્વાદનું દર્શન શ્રવણ કર્યું હતું. વળી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ 45મા પીઠાપર્ણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરેલા પંચામૃતનો પ્રસાદ જે કોઈ લેશે એ બધા જ જીવનનું અલોકનું શ્રી ઘનશ્યામ મહારાજ સારું કરશે અને ટાણું આવે સૌને પોતાની મૂર્તિના સુખે સુખ્યા પણ કરશે અને કરશે જ. વળી મંદિરે રોજ ભગવાનના દર્શન કરવા માટે હાકલ કરી હતી. સત્ય પુરુષો આપણા બાળકો યુવાનોનું જીવન સુસંસ્કારી નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલા બાળકો યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળક પર સચવાશે, સાથે સાથે ધન વારસો પણ સચવાશે. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનના દર્શનનો નિયમ રાખશો તો તમે જે કાર્યો કરશો ને તેમાં ભગવાન ભેગા ભળશે. પંચમ દિવસીય મહોત્સવમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રી જીવન સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપા શ્રીની વાતોની સમૂહ પારાયણો, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની પારાયણ, રક્તદાન, મહાદાન પૂજનીય સંતો અને હરિભક્તોએ કર્યું. 237 યુનિટ રક્તદાન વગેરે પંચદિનોત્સવ આધ્યાત્મ સભર કાર્યક્રમોમાં દેશ વિદેશના હજારો હરિભક્તોએ દર્શન, શ્રવણ, દિવ્ય આશીર્વાદ, આરતી વગેરેનો અણમોલ લાહવો લીધો હતો.